जय मोगल, जय मणिधर, जय वड़वाड़ी, जय कबरावाड़ी। बाप जबरदस्त मोगल मानी जय बोलजो, नवाजो शो करजो बेनू। बोलिए मणिधर मोगल मातनी, आदियावड़ मातनी, महामाया मोमाय मातनी, वड़वाड़ा हनुमान जी महाराजनी, चारणेश्वर महादेवनी, नमः पार्वती पति हर हर महादेव हर। अजय मंगलवार महासापुरा न्यूज चैनल 273 जे कच्छ काठियावाड़ गुजरात महाराष्ट्र ने पण देश विदेश में यूट्यूब द्वारा चैनल जाए छे। 18 वरण आईने मानवा वालों और 18 वरण ने आय साथे लईने हालवा वाली छे वड़वाड़ी। आज मंगलवार खूब भाग्यशाली छो तमे बधाए माना दर्शने आवो छो बाप। पण मारे एक वाती करवानी छे बाप कि कोई पण नो धर्म 18 वरण में कोईना धर्म की छेड़छाड़ न करो, कोई लागणी दुभावू न करो। जे जेनो धर्म और जे जेनी फरज खास ध्यान राखो। समझा विना कोई दिवस क्या बफाट न करशो। एक आईनो आदेश है એટલે દુનિયા બધાને જાણે જ છે। ઘણા ખબર નથી પડતો માણે કીધું પાયણા નો પણ પાંચતે જ બેઠા હોય ને બોલવા ઉપર બહુ ધ્યાન રાખવું પડે અને શબ્દને પકડી લે છે માણસ। બોલો તો વિચારીને બોલો, શબ્દ ચોખ્ખા બોલો અને કોઈના ધર્મને કોઈ ભણને हानि पुगे ठेस लागे एवं वर्तमान न करो। एक आईनो आदेश है। आ मोगल धाम से आया कोई बुद्धि काम नहीं करती, आया मगज काम नहीं करता, आया राग थई ना आय पाए भिखारी आया बुद्धि नो उपयोग न करशो। आया कोई स्वीकारती नहीं। जे तमे काची वस्तु दई जाओ छे मोगल जमाड़े छे। अहींया हजारों ना घर हाले छे, नानी मोटी दुकानों बधाईनी छे। अहीं मोगल धाम में काई करवा ज नथी देतो, समझी लेजो। એટલે અમુકને ખબર ન હોય એટલે અમુક નથી બફાટ કરતા ધાનના ધનેરવા। પણ આ મોગલ છે રોજ 9 થી 10 લાખ રૂપિયા બાપુના ચરણમાં આવે છે। બીજી વાત આપણે ચોખાઈ ને આપણે ન લેતા તો જ બીજાને કહેવાય નહીં, બોલાય નહીં। અને આ જાહેરમાં કહું છું, કોઈ દીકરો મારા આવે બાપુ પાસે સોના ચાંદી 25-50 તોલા નહીં પણ કદાચ 5-5 કિલા લઈને આવે ને તો આ મોગલ ઘા કરી દે છે, લઈ જા તારા ઘરે। અહીંયા કોઈ દીકરો મારા આવે કરોડો રૂપિયા લઈને બાપુ પાસે જીવતો સૌ ત્યાં સુધી कोई आवे खबर पड़े। बाकी बापू ने लुगड़ाई कोक पहरावे से, बीड़ी कोक पाई से, पण आया मोगल हाका पा बैठी से लेता है मुबारक से लेता रही ने ई ढहड़ता रही। पण आमा परजा पछी गांडी थाय, उठ्या न थाय। धाम कोक दुख लेवानुं धाम से। कोई सलाह हाथी आपो कि सत्य कड़वू है पर ढाक पछाड़ा करो छो ए ज मोगल ने वांधो छे। आनी पाछे ढाक पछाड़ानो जाहेर में कही दिए छे। बधाय माने हरखा छे। आजे माना सानिध्य में वाव ठाकोर गजेन्द्र सिंह राणा बाप कैमेरा करो अने अमारा राणी साहेब पहला एमने ताळीथी उदाव बाप 105 गामना जागीर छे मां
આજની તારીખમાં રાજપૂતના ઘરે કોરાટ ને કચેરી ભરાય છે. આજની તારીખમાં ગજેન્દ્રસિંહ રાણા મારા આમાં બેઠા છે બાપ. આને રાજપૂત કહેવાય, આને રાજપૂતના લક્ષણો કહેવાય કે બાપુ રાજાશાહી તો વહી ગઈ છે પણ રૈયત આજની તારીખમાં અમને પૂછે છે અને અમે ગાંઠના રૂપિયે 18 વર્ષના કામ કરી છે. મા આશાપુરા અમને કરવા દે છે. વાહ ભગવતી વાહ. વાતે સાચી છે, કારણ કે ચૌહાણોએ કચ્છમાં બહુ રાજ કર્યા છે બાપ. એમની હાથની પેઢી અજાપર દાદા બેઠા છે અંધારમાં, અને 25મી પેઢી જે પૃથ્વીરાજ ચૌહાણ થઈ ગયા બાપ, એ વારસદાર છે. વાવ ઠાકોર સાહેબ, આજે એમના કુંવરનો જન્મદિવસ. કુંવર બેઠા છે, પડકે પણ અમારા લાડીશા બેઠા છે, પછી નાના કુંવર બેઠા છે. આજે મોટા કુંવરનો જન્મદિવસ હતો અને તાળીથી વધાવો. મા મોગલ અને ખૂબ સુખી રાખે બાપ. અહીં અમને નથી કહેતા, પણ અમને બોલવાનો મજો આવે છે. અમે ચારણો હોય એવું કઈ, ખોટા વખાણ ચારણ ન કરે, હોય એવું કહી દે. ચારણના લક્ષણો છે બાપ. આજની તારીખમાં રાત તમે વિચાર કરો, જો રૈયત પૂછીને કામ કરતી હોય તો રજવાડું નહીં તો બીજું શું બાપ. ધન્ય છે રાજપૂત, તમને ધન્ય છે બાપ. ખૂબ તમને આશીર્વાદ છે મોગલના. અને મા બળવાળિયાના કડવા વેલાની ઘોડા પરિવારને ખૂબ વધારે એવા મોગલને પણ હું માને પ્રાર્થના કરું છું કે માં વાવ ઠાકોર સાહેબ અમારા ગજેન્દ્રસિંહ રાણા અમારું ગૌરવ છે બાપ, ગૌરવ છે. ધન્ય છે એમને બાપ. આજે એમનો જન્મદિવસ, ખૂબ આનંદ આવ્યો. બીજી વાત, આજે મંગળવાર છે. જે કરાયું છે અમારા મામાનું, નારાપાના મામાનું નામ બોલો ભાઈ, એટલે આ દુનિયા જાણે છે. દામજીભાઈ માવજીભાઈ માતા, ગામ નારાપા, અમારું મહાર છે, અમારા મામા છે. મિત્રો સમજી લેજો, અહીંયા 90% ને પણ 95% આહીરોના કડાયા થાય છે. કેટલા? 95% આહીરોના કડાયા થાય છે. 5% બધા આવી ગયા. પણ જે આ કરાયું થાય છે ને બાપ, દર મંગળવારે, એ અમે કાંઈ કહેતા નથી. અહીંયા ગણતરી નથી, અહીંયા સંઘર્ષ નથી. 24 કલાક ખુલ્લું છે. આપ જોવો છો, પેલો ફોટો લાવ ભાઈ, 3 દીધા. આની તાકાત જોવો મોગલની. આ રબારી છે ભાઈ, આવા રોજ ઇતિહાસ રચે છે. મા મોગલે પહેલા ખોળે દીકરી દીધી મેઘના, પછી 2 દીકરાના જન્મ થયો, માધવ અને માનવ. આ 3 દીધા મોગલે રબારી પરિવારમાં. આ કોઈ ચમત્કાર નથી, પણ એને વિશ્વાસ. એટલે હું કહું છું, અંધશ્રદ્ધા કાઢો તમારી સમાજમાંથી. દે મોગલ દે, વિશ્વાસ રાખો તો. પણ તમે જ્યાં મૂકતા હોય દહડતા રાખે, આ ધંધો છે. પણ આ મોગલની એવી માનતા લ્યો કે હે મોગલ, મારા આ કામ થઈ જાય, હું 5 થાળી ઉટકીશ કે હંદવાળી પોતા કરીશ કે માં તારા ધામની માલકો જાય હું સેવા કરીશ. રૂપિયા મૂકવાની જો વાત રાખી, ગરાણા મૂકવાની વાત કરી, સોના ચાંદી મૂકવાની વાત કરી, તો મોગલ તમારા કામ બગાડ નાખશે. કારણ આપે આઈ માગે બાય. અને ચારણો મારો વાત કદાચ ખંભાળિયા રામભાઈ સાંભળતા હોય, તેનો સાંભળતા હોય. ખંભાળિયા મારું ચારણ સમાજનું ગૌરવ છે બાપ. રામભાઈ નાથાભાઈ ખૂબ સંપત્તિ સમૃદ્ધિવાન ચારણ છે. ખૂબ માતાજી એને ખૂબ દીધું છે. આ કામે મોગલે, અને મા ભગવતી એને સુખી રાખે. પણ આ ભીડ ચારણ મળદનું ફાડ્યું ચારણ કે બાપુ ચારણ કોઈને નમે નહીં. સાચું કે ચારણ, ખોટા વખાણ કરે ચારણની. મેં સાચું કે ઈ ચારણ. પણ ચારણોએ જે કઈ તમારા ઇતિહાસ બોલ્યા છે, જે કઈ તમારા ગુણગાન ગાયા છે, અમે 18 વર્ષના બોલ્યા છે, એ અમને કહેવા નથી આવ્યા. પણ તમારી અંદર જે તત્વ છે, કે જે ચેતના છે,
જે અંદરની માલકોટ જે પડ્યું છે તમારું એના અમે કીધા છે. અમે ઈ ચારણો છે. ચારણ આમ કરવા વાળી કોમ નથી, ચારણ આમ કરવા વાળી કોમ છે. આપે ઈ આય અને માગે ઈ બાય. સમજી લેજો. આ કોક નાથબાયું માવડા આવતો ચારણના નામ નો લેશો. આ અમારા કચ્છમાં પહાડ ગામ રાજવીએ દીધા છે કે પહાડ ગામમાં તમારો ચારણો અધિકાર છે. કારણ કે 1400 ચારણો કપાણા છે ઝાલાના યુદ્ધની માલ ઉપર. કે 10 વર્ષનો દીકરો નતો રહ્યો, છતાંય ચારણો સમય પ્રમાણે બંધ કરી દીધું. અમારા ચારણોનો હક હતો પણ એ અમે બંધ કરી દીધો છે બાપ. એમાં કોઈ પાર નથી કરતા. જો વાતું કરતા બંધ કરી નાખજો. એમ ચારણો આમ કરવા વાળી કોમ છે, આમ નહીં. કારણ જે ભગવતીથી અને જે માતાજી થયું છે ને ઠાકોર સાહેબ, એ એમ નથી કીધું કે હું માતાજી છું. કોઈ નથી કીધું હું માતાજી છું. આ ખોડિયારે કીધું મામડિયાને કે બાપુજી હું અમે હાથે બહેનું છે પાતાળની માંથી આવ્યું છે. નહીં, એ કીધું જ નથી. ગંગાનો અવતાર આ સોનબાઈ પણ ન કીધું. હરકડિયાવાળી હોનબાઈ થઈ ગઈ એને પણ ન કીધું. આ નાગબાઈએ કીધું હું એ ના પાડી. આ વરુડીએ એમ કીધું હું નથી કરતી, આ તો કરણી કામ કરે છે. આ રાજબાઈ એમ કીધું હું નથી કરતી, આ તો કરણી કરે છે, હિંગળા જ કામ કરે છે. સમજો. એમાં ચારણો નો તે ખાસ કરીને મારો આદેશ છે. ચારણો આ અમુક વસ્તુ શું છે તમે હાચું કયો, મને હાચું કયો, પણ સમજાવ એના બફાટ ન કરો. ચારણ આય આમ ન કરે. આમ તો આમ બાયું કરે છે. બાયું આમ કરે આય, આમ કરે બાય. માને કોઈ જરૂર 18 પાછળ જો આતાભાઈ ગોહિલ ને દઈ દેતી હોય ઈ માગે. આય રાત દેવા વાળી છે, આશીર્વાદ દેવા વાળી છે. બોલી બોલ સોટી ગયા છે. બિકાનેર તમે કઈક ઇતિહાસ ઉપાડો ચારણો નો, ચારણની જગદંબાઈ નો એક જે જે મંદિરો બાંધીને બેઠા છો ને ત્યાં કોઈ ચારણ નથી બેઠો કમાવા. સમજી લ્યો બાપ. ચારણ આમ ન કરે. અમારી ભગવતીઓ કહેજને રોટલા કરી દીધા છે કે બેટા અમારી પૂજા કરો ને કમાવો ને ખાઓ. માએ એમ નથી કીધું કે તમે ભેળું કરો 3 પેઢીનું અને તમારા નામનું કરો. 5 10 15 કરોડ ને પોતાનું નામ રાખે કે હું મરી જાઉં આને મળે એમ. આવા તો મતલબ છે. આઈને સમાજ એ જ માની શોભા ધન દોલત છે. આઈનું સમાજ માનો શણગાર છે. સમાજ માની કાંબી અને કડલા છે બાપ. પણ ચારણો આજે હું તમને થોડુંક વધારે કહીશ. આ અવાજ લાઈવ દ્વારા જ આવી રહ્યો છે. દેશ વિદેશમાં મારા ચારણો રહેતા હોય, કચ્છ કાઠિયાવાડ ગમે ત્યાં. પણ ચારણો તમે સારું ભલું કરો, દીકરા દીકરીના લગ્ન કરો, માતાજીનું કાર્ય કરો, કોઈ પણ તમે કાર્ય કરો તો તમારી બેન, દીકરી, ફૂઈ અને ભાણેજને બોલાવજો. આ મોગલે તમારે આવવાની જરૂર નથી. આ વડવાળીના શબ્દ હું તમને કહી રહ્યો છું. ચારણો હવે તો સમજો બાપ, હવે સમજો. ચારણો તમે જોઈ લીધું. કારણ કે તાજણને ટકોરો ન હોય. સમજી જાઓ. આ હોનારત થઈ ગયું જબરદસ્ત. ચારણો સમજો મારો વાત. જો હું મોગલ ધામેથી બોલું ને તો ચારણો તમારે મારી ઉપરથી અભાવ આવી જાય કે બાપુ નકામા છે. આટલું થાય ને બાપુ બોલતા નથી. ચારણો ઉપર હું વાત કરું છું, જરીક સમજો. પાણીમાંથી નહીં, ચારણો દૂધમાંથી પોરો કાઢે. આ મારો શબ્દ અમુક સમજી ગયા છે. ચારણો બને એટલી તમે દીકરીના પધરામણા કરો, બહેનો ના કરો, ફૂયું ના કરો, ભાણેજુ ના કરો. આ મોગલે આવવાની જરૂર નથી. મને ઘણા કહે છે બાપુ પધરામણા કરો.
મેં મારા પધરામણ તમારું વંશ્ય શું, હું લુખો છું. પધરામણ તમારી દીકરીને બોલાવો ઘરે એટલે મોગલ આવી ગઈ તમારા ઘરે, માનજો. આ એક આદેશ છે. દેશ વિદેશમાં રહેતા હોય બાપ, 18 વર્ષ, કોઈ તમને ખોટી રીતે વેમમાં નાખ્યા હોય, કોઈ તમને અંધશ્રદ્ધામાં નાખ્યા હોય, કરેલું મૂકેલું લાઈવ દ્વારા મને દઈ દેજો, પણ ક્યાંય કોઈ રૂપિયો નો આપશો. આ વરવાળી તમને માફ નહીં કરે. આ મણિધર છે. માને હું રૂપિયો કરો ભાઈ, અને અપમાન કેટલું થાય છે. માં તમારા ભાવની ભૂખી છે. આ જે દિવસે મારા જળહળાટ જોતું અખંડ, આ મેં તમે ભાવ વ્યક્ત કર્યો છે. ભાવ છે. હાથા દીવા તો ચંદ્ર સૂર્ય છે માના. બાકી હવે જાગૃત થાવ, બહેનોને બોલાવો, અને એ ચારણો તમે કોઈ પણ બનાવો બાપ, તો બહેનું, ભાણેજું, ફૂયું અને દીકરીની હાજરી રાખજો. તમારે કોઈ ધામે આવવાનું જરૂર, કારણ કે બેન દીકરીના આશીર્વાદ છે ને, એમાં 9 લાખના તમને આશીર્વાદ મળી જાય છે બાપ. ચારણની દીકરી IPS ડોક્ટર કે ટકનું લાવીને ખાતી એટલી મોગલ જ છે, મોગલ જ. એને કોઈ ધારણ કરવાની જરૂર નથી. માને સમાજ એ માની શોભા છે. સમાજ માનું ઓઢણ છે. એવું ઓઢણાની પૂજા કરાય, ઓઢાય નહીં. આની પૂજા થાય. માં બાનાની યાદ રાખીએ. કઈ જરી સમજો, આપણે ઘણા ઓછા છે બાપ. આખા ભારતમાં ગણે તો ચારણ આપણે હશે કદાચ 9 થી 10 લાખ હશું, કે ઓછા હશું. એમ ચારણો છે બાપ. જરી સમજો. એક એક ચારણ જગદંબાના ઇતિહાસ લ્યો તમે. હું તો અભણ છું. એક એક ઇતિહાસ લ્યો અને તમે લખો છો. પેલા એક છોકરી ઢોરા ને બહાર લઈ જાય, બેટા પાડો લીધો લઈ લ્યો કર. એક એક ઇતિહાસ લ્યો ચારણ જગદંબાઈઓના. પણ અમારી ભગવતીના અમે ઇતિહાસ બોલતા આવ્યા છે અને બોલવાના છે બાપ. એવા અમારામાં ભક્તો થઈ ગયા. કોલો ભગત, 2 ભાઈ અને 1 બેન. સુમબેન નામ, હંદાઈથી નાની બેન. ભાઈ મોટો ભાઈ માલદેવ, માલદાન મોટો ભાઈ માલદાન. ત્યારથી નાના કોલો ભગત ને હંદાઈથી નાનકડા એમના બેન સુમબેન. સમયે આ પણ કોલો ભગતનો ઇતિહાસ આયાથી રદી કરીશ ને મારા ચારણોને કહી છે કે બાપ, દ્વારકા વાળો જેને કહેવાય ચારણની તાકાત કેટલી છે. ચારણો કે જેને કહેવાય દેવો ફેરવીને ચારણને દર્શન દીધા દ્વારકા વાળાએ. આજથી તો કોલો ભગત મહાન બીજો કયો કહેવાય બાપ. પણ આપણે એનું કરવાનું છે. ડેરી નાની એવી છે, પણ આપણે એનું મંદિર બનાવવાનું છે. કોલવા ભગવતનો સમય આવે ત્યારે એમે મારો અવાજ છે. અમારા ખંભાળિયાના રામભાઈ નાથાભાઈને બાપ મારો અવાજ સાંભળતા હોય તો મને જાણ કરજો. કોલવા ભગતનો આપણે બધાય ચારણોને ને બધાને ભેળા થાય 18 વર્ષને અને કોલવા ભગતનું જબરદસ્ત મંદિર બનાવવાનું. કારણ કે જે ચારણે ભગવાનને કીધું તમે મને દર્શન દો, હું ન આવું, અને દેવળ ફેરવીને દર્શન દીધા. એ ચારણ કેટલો પવિત્ર રહેશે. કેટલી ચારણમાં જેને કહેવાય કે શક્તિ હશે. વાત એ સાચી છે. ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ચારણો તો એને રાજા કહે છે કે ક્ષત્રિયનો દીકરો છે, એની ફરજ છે રક્ષણ કરવું હોય. પણ અમે ચારણો એને રાજા કહી કે ક્ષત્રિયનો દીકરો છે. આ ચારણોના લક્ષણ છે. સાચું કહેવું ચારણોના લક્ષણ. ચારણ વાણીનો વિષયમાં સાચું કે ચારણ અને કહે છે ચારણો હજી કહે છે. પણ ચારણને હું તો 18 વર્ષને કહું છું બાપ, તમારા ઇતિહાસ ઉદળા ચારણો રાખ્યા. કોઈ માગણી કે કોમ નથી. આ તમારા 2 કરોડ રૂપિયા લેવા વાળી નથી. પણ તમારા જે વડવાઓ થઈ ગયા, તમારા જે પરંપરાઓ થઈ ગયો 18 વર્ષમાં, એના જે જેને કહ્યું ઇતિહાસ છે
જે તમારા તત્વો છે એને ચારણ જાગૃત કરીને જગતના ચોકમાં મૂકે છે. ચારણને કોઈ તમારું લેવું નથી, પણ કારણ કે ચારણ ખરાબમાં સારું જોવા વાળો ચારણ છે. ચારણ સાચું કહેવા વાળો છે બાપ. એટલે અમુક સમજો, સમજાવીને બફાટ ન કરો. અમુકને બોલતા નથી આવતું, અવહેલા થાય છે. ફેમેસ હવે સમાજ આખી ઓળખે છે. ફેમેસ એમ ન થવાય. નરેન્દ્ર મોદી 2-3 દીથી આવ્યા છે ભાઈ, છે ને, કે આ કળયુગનો કૃષ્ણ છે, બીજા જ નથી કહેતા. પણ હું કહું મારે કે મોદીનું લેવું નથી હો ભાઈ, મોદીનું કાંઈ મારે લેવું નથી. હું કોઈ પણ લાંબો હાથ, કારણ કે મોગલ બેઠીશ. આ રોડ બન્યો એક મહેશ્વરીનો દીકરો રમેશભાઈ મહેશ્વરી ઠાકોર સાહેબ. હવે મહેશ્વરી એ અવાજ સાંભળતો હોય છે, એ અહીં આવ્યો અને એને કીધું બાપુ મોગલધામનો મેં રોડ પાસ કરાવ્યો છે. જ્યાં સુધી રોડ નો થયો ત્યાં સુધી એ માણસ મોગલે પગે લાગવાનો આવ્યો. તો વિચાર તો કરો, મહેશ્વરીનો દીકરો અને રોડ થયા વાહે એ પગે લાગવા આવ્યો. રમેશભાઈ મહેશ્વરી, તમે વિચાર કરો કેટલે ને લાગણી. આ માની કૃપા. અમારા વણવીરભાઈ ભોજાભાઈ રાજપુર મોગલધામનો ડબલ રોડ પાસ કરાવી દીધો. ડબલ રોડ સાંભળી લેજો બાપ. આ વસ્તુ છે, સાચું છે ને અમે બિરદાવી છે ને મોઢે કહી દે ને. હા, એને લખાણ લઈને મેં સહી કરી દીધી. મેં ભલે ગમે તેથી બને કીધું 12 મહિને 100 મહિને અમને ક્યાં છે, પણ આ વડવાળી ઓળખી લેજો બાપ. 18 વરણને કહું છું, આની આગળ ખોટા બોલશે તેથી મોગલ કાંઈ નહીં રહેવા દે, તળિયે હતી વહી જાય છે. આની આગળ સત્ય બોલો અને જાણો તો જ બોલો. આ દેવામાં સમજી છે ને, લેવામાં સેકન્ડ કરે છે. સમજી લેજો. હારા 4 પગે કરી નાખ્યા છે આ મોગલે. મારે કોઈનું નથી લેવું, કારણ કે મારી માં બેઠી છે. અરે ભિખારી, તમે માગો મારી આગળ, હું આઈનો પરિવાર છું, મારે કોઈનું નથી લેવું. પણ કોઈ કામ કરતા ને એના આડા ન પડો. 18 વરણને કહું છું, મારે કોઈનું લેવું નથી ભાઈ. અને હોય એવું હું કહી દઉં છું. મારે કોઈનું હોય હું કહી દઈએ અમે એમ. સમજો, અમે ખોટા વખાણ ન કરી. હોય એવા કહી દે ચારણો છે અમે. હું કાંઈ કારણને માનતો નથી. ગજેન્દ્રસિંહ રાણા બાપ ફેરે લાઈવ દ્વારા મોગલે આદેશ કર્યો છે, બાપ રાજપૂત છો, 165 ગામના ધણી છો, મોગલ આને વિજય કરી દીધો. તાળીથી વધાવો બાપ. આગતરો વિજય કર્યો છે મોગલે. ગજેન્દ્રસિંહ રાણાની જરૂર છે મારે. અને એ આગળ આવે તો અહીંયા આવે એ અમારા માટે ધન દોલત છે, અમારે લેવું નથી બાપ. પણ ગજેન્દ્રસિંહ ઠાકોર સાહેબ આવે એટલે અમારી માટે ધન દોલત છે. આ તમે બેઠા ને એ બધું મોગલની શોભા છો. ધન દોલત મિલકત રોજ 9-10 લાખ રૂપિયા આવે છે અહીંયા. આ ન કરાય. અને અમુક બુદ્ધિ વગરના જો વાતો કરતા જ તો અહીંયા હું મારા હવજ મારી પાસે આ મોગલ કેમ સંચાલન કરો, હારા ને ઘુમરે નાખી દીધા છે. કોઈ આવે દીકરો મારો રૂપિયા લઈને બાપુ પાસે, એને એમ કે લઈ જાય ભિખારી ઉપાડ આયા છે ને કરે હવનમાં વયા જાય છે. આયા વડવાળી બેઠી છે. ઘણા કહે છે બાપુ મોગલ તો હોદી છે, કોમળ હૃદયવાળી છે. વાત સાચી છે, મસરૂર છે, કોમળ હૃદયવાળી છે. અહીંયા ક્રોધમાં કેમ? ક્રોધમાં એટલા માટે આનો ઉપયોગ ખોટો કરે છે ને એટલે ક્રોધી થઈ છે. આ વડવાળી છે, દખણાનો બેહેરો છે. 18 વરણના દુઃખ લે બેટા અને દખણમાં બેહી જા. 18 વરણને લઈ નાલે છે. સમજી લેજો. અહીંયા મુસલે એ માન, મુસલમાન નહીં, મુસલે એ માન. દેવી પૂજક હોય, મેઘવાળ હોય, વાલ્મીક હોય, સાધુ બ્રાહ્મણ, બાવા, ચારણ, રબારી, ભરવાડ, દરબાર, મેર, કાઠી, 18 વરણ માને બધાય હરખાય છે. આની પાસે પક્ષપાત નથી બાપ. અહીંયા મુસલે એ માનની પણ દીકરીઓ દીકરા કામ કરે છે. અહીંયા માં છે. અહીંયા કોઈ કારણ નથી. હું કારણ અહીંયા ગરવાઈ નથી દેતો.
ચોખ્ખું કહ્યું આ કારણ નહીં આવે, આ ઢાક પસોડ જ નથી. કારણ આશીર્વાદ દેવાય, શુભેચ્છા ન દેવાય. હું અભણ છું એટલું તો હું જાણું છું. આશીર્વાદ દેવાય ને આશીર્વાદ કોઈ દેવાની ચીજ ને દેવાય જાય. તમે અમને હવે પધરામણા કરો. ઠાકોર સાહેબને વિજય મોગલે કરી દીધો અને પછી એવું કહું ઠાકોર સાહેબ હવે મારા પધરામણા કરો એટલે ઠાકોર સાહેબ તો હલવાના. બાપુના પધરામણા કરે એટલે ઠાકોર સાહેબને 1.5-2 લાખમાં ઉતારી દે અને પાછા અમને રાજી કરે. એ આ ધંધા છે અમારા ફેરે બાપ હકુમતસિંહ જવાનસિંહ જાડેજા બાપ નલિયા સ્ટેટ આવ્યા છે અને બધાઓ બાપ રાજપૂત છે. માં સમજી લેજો બાપ રાજપૂતો, તમે સોન ઈ અમે તમને કહીશ. સમજી ગયા ને? કારણ કે તમે સ્ટેટ છો સ્ટેટ કહી, તાલુકદાર હોય તાલુકદાર કહી. હવે કદાચ છે ખરબો રૂપિયાનો આસાની હોય અમે એને નો તાલુકદાર કહી, એને અમે સમજી લેજો કે રાજવી નો કહી, એને અમે ઠાકોર સાહેબ નો કહી. પણ તમે તો નલિયા સ્ટેટ છો, તમારે કેવું પડે આમાં ઠાકોર સાહેબ બેઠા છે એને ઠાકોર સાહેબ કેવું પડે, બીજા ન કહેવાય. કદાચ ગમે એવી શરમો બધી હોય એની પાસે, ગમે એટલું ધન દોલત હોય, પણ એને અમે ન કહી શકી કે તું ઠાકોર સાહેબ છો, કે તું સ્ટેટ છો, કે તિરાજ છો. શોભતું એમ સૌએ બાપુ એમ આ મા મોગલ છે. તો સત્ય બહુ કરવું છે, માની કૃપા છે તમારી ઉપર. 18 વર્ષ ઉપર પણ દેશ વિદેશમાં મારા ચારણો 18 વર્ષ તમને એટલું કહું છું લાઈવ દ્વારા કોઈને કાંઈ રૂપિયો ન આપશો, અંધશ્રદ્ધામાં જાતા નહીં. અને તમારા કામ ન થયા હોય તો વિદેશમાં બેઠા બેઠા કહી દેજો કે હે મોગલ મારા કરેલા મૂકેલા વિઘન આવરણ આફત બધું બાપુને દીધું છે. જો 11 મોદી કામને થવા દે તો આ મોગલ મોગલ ન કહેવાય બાપ. 11 દી નહીં થવા દે તમારા કામને. તમારે આવવાની જરૂર નથી, તમારા વિશ્વાસની જરૂર છે. ભાવ હું માં તને 17 ચડાવીશ ને હું માં તને હોનાની પાઇટું મૂકીશ ને આ ધંધા છે. આ મારે કઈ કેટલા આવે ધોળા નાણા વાળા એ કે અમારે 3 કરોડ રૂપિયો દેવો છે. મેં કા પછી કે આટલા દેજો. મેં બીજે અહીંયા એ નથી કાળા ધોળા વાળા, અહીં છે જ નહીં. કારણ કે ટ્રસ્ટી જ નથી, અમારું ઘર પૂરતું જ છે. સમજ્યા તમે? ટ્રસ્ટીઓ તો તમે બોલી ન હગો, બધાને પૂછવું જોઈએ. અને કરતા એને વાંધો ને ભલે ટ્રસ્ટી ડખા બહુ રહીએ સાહેબ, બહુ ડખા રહીએ. સમજે એક દાણ હો હલાવે, સારું કામ કરો તો હો હલાવે. મને પૂછ્યું ને કાં કરે પણ તને હવે તો પૂછ્યું ને અને રાખતો એને મને વાંધો નથી. પણ મા પાસે બેઠા પછી ભેળું ન કરવાનું હોય. યા સમય આવે કરોડોનું કામ તમે આપો ને તેથી એને કહેવાય માં હવે તારા હાથમાં છે ને તું પૂરું કરજે, એટલે પૂરું કરવું જ પડે. અને આ કરે છે 2800 સેવકો છે. લાઈવ દ્વારા બોલું છું. નલિયા સ્ટેટ બેઠા છે, ઠાકોર સાહેબ બેઠા છે. બાપ આયા કોઈ આવીને મને એમ નથી કહેતા બાપુ વસ્તુ ખૂટી એની ઓકાત નથી. હું જાહેર કહું છું, કોઈ દીકરો ન કહ્યો કે મને કે આયા વસ્તુ ખૂટી, ખૂટવા નથી દેતી. બાપ તમારા ઘરમાં 5 જણા હોય તો બગડા છતો બોલે, આદુ લાવો, કોઈ ચમરી લાવો, લહણ લીલું તેલ લેતા આવો, હા દળેલી ખાંડ લેતા આવો, ગાયનું ઘી હાલે છે ને. આ તો હજારોને જમાડે છે. હવે કોઈ આ બધા મારા ઘરાણા છો, તમે જેટલા બેઠા ને એ મારી તાગાત છો બેટા. આને શું છો? અને બાકી લેતા જો અમુક તો ઘણા ટીવીમાં બેઠા બેઠા આંખું કાઢતા છે કે આ મહાણી અમારી રેકડીઓ ભાંગી. વાત એ સાચી છે, કેટલાયની ભાંગી નાખી, કેટલાયની રેકડીઓ ભાંગી છે. હા, પૈસો ક્યાંય આપતા નહીં. કોઈ પણની દીકરી હોય, જો કે મારા જેવો ગરીબ છે જ નહીં, 18 વર્ષની દીકરીનું કનાદાનનું પૂન લેજો, ફીના પૈસા આપજો, ગાયોને ચરો આપજો. કોઈ પણ ડિલિવરી પ્રસંગ હોય, કોઈ પણ વર્ષની દીકરી હોય એને મદદ કરજો. આવું કરજો, ઝાડ વાવો, પણ પૈસા દેવાની પ્રથા બંધ કરો. હવે તો સમજો આ મોગલ ધામે હું 18 વર્ષને કહું છું, તમે અહીંયા એમ કહો કે મારે બાપુ પાસે 2 મિનિટ બેવું પણ 1 કલાક ઊભા નથી થવા દેતી. કારણ કે અહીંયા તત્વ બેઠું છે બાપ.
1000 હાથ વાળી હાકા પાહા બેઠી છે. બેઠા પછી ઊભા ન થવા દેજો. બેસ બેઠા ગળી તારા દુઃખ હું બધા લઈ લઉં છું. તો વિચાર કરો, બાયું બધી 1.5 કલાક બેસે છે. 11 વાગ્યાની બધી બાયું બેઠી છો, હજી આરતી થાય છે. સમજી ગયા ને? આ મોગલ ને જ છું. તમે બેહો લ્યો, પણ એની કૃપા હોય તો તમે બેસી શકો ને. બે હોય નથી દીધી. બારા કાઢે નીકળ બહાર. આઈ બેઠી. બીજી વાત, મોગલના બેઠા મેળા દેજો. બને ત્યાં કારણ તકલીફ પાડી દે છે. તને પાડતી હરખા નથી. બેઠા મેળા અને મોગલનું લુગડું ઓઢો. બહુ રાજી સ્વભાવ. વેળીઓ ઓઢો, માનું કાપડું પહેરો, પણ કોકના દુઃખ લઈજો કરેલા મૂકેલા હો. કારણ કે મોગલ છે ને બધાના દુઃખ લેવા વાળી છે, આમ કરવા વાળી નથી. મોગલ એમ કે છે બાપ તારા તમામ મને દઈ દે અને તન સુખી રાખે. ઈ મોગલ આમાં આમાં હવે આમ નવું નીકળ્યું. આમાં ગલગલિયા. હા, આ રવાદીઓ માં તો એમ કે છે જા બાપ તારું કામ થઈ જાય એટલે થઈ જાય. આ રોજ ઇતિહાસ છે. હમણાં એક 6 મહિનાની દીકરી હતી મુંબઈથી. 6 મહિનાની દીકરીને મુંબઈના ડોક્ટરે કીધું કે આને મગજનું કેન્સર છે, હવાનો દાખલો છે. બધા હતા એ બાઈ રોકાણી ગઈ ને. ડોક્ટરે મગજનું કેન્સર કીધું. ખાલી મોબાઈલ ઉપર વિડીયો ઉપર એને વિશ્વાસ રાખ્યો કે હે વડવાળી આ મારી દીકરીનું કેન્સર બાપુને દીધું. અને બાપુ એ દીકરી 6 મહિનાની દીકરીનું મગજનું કેન્સર મોગલે લીલ રિપોર્ટ કરી નાખ્યો. અત્યારે દીકરી પગે લાગવા આવી. બોલો, આ ચમત્કાર નથી, પણ એને વિશ્વાસ હતો વડવાળી માથે કે માં મટાડી છે મટે. આ કોઈ ચમત્કાર નથી. પણ હું સમાજને 18 વર્ણને એ કહું છું કર્મ કરો. તમે કર્મ નહીં કરો ખાશો હું. અને કદાચ મને કેન્સર થાય તો મારે પડ્યું હું રહેવાનું ભાઈ. હે આ માગી બીડી પી છે, માગી લુગડા. વિચાર કરો. પણ મને ઠાક નથી લાગવા દેતી વડવાળી. ઠાક નથી લાગતા. એનું કારણ નહીં, હાકા પાહા બેઠીશ અને હું 1 રૂપિયો તેની લઈશ. તેથી આ કારણે આ સિંહાસન આ વડવાળી મારી નાખીશ. હું 1 રૂપિયો, કારણ કે 1 રૂપિયો લઈ તો ગુનેગાર ને 1 કરોડ લે તો ગુનેગાર. સમજી ગયા? પણ એવું મોગલ નથી થવા દેતી. એમ આ વડવાળી છે બાપ. કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ગેરમાર્ગે ન જશો. અને બીજી વાત, ચારણો તમારે મેળો દેવો હોય બેઠો જહાય નો દ્યો જે દ્યો. જોકે અમે તો કાંઈ દઈ જ નહીં. હા, અમારી દીકરી અમે શું દઈ ગાંગણીયા મધુરા અમે દઈ જ નહીં. તો કે દીકરી છે અમે દઈ જ નહીં. અમે 4 ભાઈઓ. દીકરી છે શું માગે? 2 રૂપિયા માગે. 3 વર્ષે બહુ થાય કાપડું મૂકી દે એના તળે. એમ આ રાજી એક જ છે. તમારે મેળો દેવો હોય બેન ફૂઈ ભાણે, એમાં ઘરવાળી હારી હોય તો વાંધો ને. તમારી બેન નો આવે, તમારી ફૂઈ નો આવે, એની વાતમાં ન આવશો. બહેનોને ફૂઈને ભાણેજને બોલાવી અને મોગલનો મેળો બેઠો દઈ દેજો. આ મોગલ તમારા 10 મેળા માની લેશે. 1 2 નહીં, 10 બેન દીકરી ભાણેજ ફૂઈ એને રાજી કરો. હા, તારી બેન આવી છે તો મને આમ આ ધ્યાન રાખો ભાઈ. આ કરવાની. હા હા, તમે કયો એમ જ થાય છે, પણ કરવાનું આપણું મનનું ધાર્યું. આ એક મારો આદેશ છે. બેન અવાજ ઓછો કરો બેન. તો આ એક આદેશ છે માં ભાવની ભૂગી. બીજી વાત કે આમાં બોર્ડમાં જે નંબરમાં હાલે છે જોઈ લેજો. આદેશ મોગલે શું શું કર્યો છે એ આદેશનું પૂરેપૂરો પાલન કરો. જો આમાં શું લખ્યું છે, ઘરમાં ઉઠો સવારમાં તો માં શબ્દ બોલો. કારણ માથી મોટું કોઈ છે ને વિશ્વની માલિક માં બોલો. જેના ઘરમાં મમ્મી બોલે છે ને એના ઘરમાં બરકત નથી, એના ઘરમાં મંદવાન નથી જાતો, એના ઘરમાં ધન ભેળું નથી જાતું, એના ઘરમાં બીમારી કકળાટ એ કોઈ દી ઓલાતા જ નથી. કારણ કે માં હોય તો તમારો રોગ મટાડે ને, માં હોય તો તમારો દુઃખ મટાડે ને, માં હોય તો વિઘ્ન મટાડે ને. મમ્મી
મમ્મી એટલે કાયદેસરનું ભૂત. માં માં બોલવાથી તમારા વિઘ્નો હરી લે છે. માં તો રહી ને હાહુ ને કે સાસ કે સાસ બોલો આ સુધર્યા આ કરતા એમને રિયા તો હાલો હંસની ભૂલી ગયા, બગલાની ભૂલી ગયા, કાગડાની મીંડા હાલવા. સંસ્કૃતિ વહી ગઈ આપણી. જન્મદિવસ ઉજવીશો નહીં. જન્મદિવસ 5 દીવા લેજો, ત્રાંબાના થાળમાં ઠીકરાના દીવા લેજો અને કુળદેવી આગળ બેસી જાજો. માં આના જીવનમાં આવી જળહળ જોતું રાખજે એટલે મોગલ તમારા શરીરમાં રોગ નહીં જવા દે. એના નામની મીણબત્તી કરે, એના નામનો ભેના પોદળા જેવું ઓલું કરે અને તળ પેઢીના નામ લખે. મારા દીકરા તરવાથી આ કરતા વાંધિયા રીએ હારું સમજ્યા. આ પેઢી કાપવા વાળા કહેવાય, ઉઠ્યા કહેવાય. અને કોઈ લખ બાપ દાદાના નામ કપાય તરવારથી સાકેથી. ભૂંડીના લાગો છો ભૂંડા, મોઢે પૂછું પૂળો પૂળો પણ જોકર બેજાય. કેવા ભૂંડા લાગો છો? આ આપણું નથી, બહારનું ખોઈ દીધું છે. જન્મદિવસ આવજો, કોઈને ગરીબ દીકરીને તમે વસ્ત્ર આપો, એના ઘરમાં રાશન આપો, ગાયોને ચરો, કોઈ ઝાડ મીઠા વાવો. આ ભારતમાં કેટલાના ઠાકોર સાહેબ જન્મદિવસ ઉજવાતા છે? રોજના હજારોના ઉજવાતા છે આખા ભારતમાં. તો રોજના 1000 ઝાડ વાવે આ દેશમાં કોઈ દુકાળ ન પડે, આ દેશમાં કોઈ કોરોના ન આવે. બાપ ઝાડ વાવો ને. અને આ બધા જફાવાળાને કહું છું, શું કહેવાય આ બધા રાજકારણીઓને, તમે ટીવીમાં આવો, હું રાજી થાઉં છું, દુનિયામાં તમે દેખાડો મેં ઝાડ વાવ્યા, પણ તમને બીજી ખબર પાપમાં બેવો છો. એ ઝાડ તમે વાવી જાઓ, ઉતરી દે વાંકું વળી જાય છે. એ વાયલા નો કહેવાય, ગલગલિયા કહેવાય. ઝાડ એવા વાવો તો વાહે કોઈક મારા હાથ વાવો જોઈએ. 500 1000 ઝાડ વાવો ને વાહે કોઈ ગરીબ માણસ એમ કહેવાય ભાઈ તું આનું પાણી પાજે, 3 વર્ષનો અમે તને પગાર દઈશું, આને ઝાડ ઉછેરા કહેવાય. આ દુનિયા દેખાડે અમે ઝાડ વાવી છે. હવે તમારા લેંઘા બદલાવો ને ભાઈ. હે અમુક સમજો, આ હું હાથું કહું છું. આમ દેખ અમે ઝાડ વાવી છે, આ ઝાડ નથી વાવતા, તમે ગલગલિયા કહેવો કરો છો. ઓલા શેઠ હતા બાપુ, શેઠ એટલે મંદિરે સડી ગયા, ગરીબો મંડ્યા આટા મારવા. શેઠ આવ્યા, શેઠ આવ્યા, શેઠ વયા ગયા. મંદિરમાં જાય અને દાકાનો ઘા કર્યો મંદિરમાં. તઈ ભગવાનને એમ થયું મને આ જડી દીધો છે આમાં, નગર તો પહેલો વારો તારો હોય, પણ હવે કાંઈ વાંધો નહીં. પછી હેઠો ઉતર્યો ને બધા આમ કરતો ગયો ગલગલિયા. હો આ ગલગલિયા કરવાનું ટેવિયાથી છે. જો આ કોકના ઘરે જાય ને તો આમ કરશે, દાદા આમ કરે, એમ કે આવતા જ નહીં, એમ આમ કરે. આ સુધર્યા હે ટાટા, અરે ટાટા ભેહું સારી સારી ગુજરી ગયા. ટેફાની પથારીઓમાં બેહી બેહી હુઈ મરી ગયા. ટાટા એવો ભોડિયો વાળ્યો છે. તે આમ કરતા ગયા શેઠ. એમાં એક મારે કીધું શેઠ તમે દાન બહુ દીધું. કે કેમ? કે આ બધા જો રાજી થાય છે ગરીબ માણસ, કે દાન નથી દીધું તો એ કે બધાનું ગલગલિયા કરતો ગયો. હવે આ ભણના દીકરા ગલગલિયા તો અહીંયા કરતા જ બીજે શું ન કરે. એટલે સાવધાન, હાથાને બિરદાવો, હાથાને જાહેર કરો. ઝાડ વાવે પાછા ઓલા ફોટાવાળાનું કે બરોબર ફોટો પાડી દે, પાછા પોતાના રાખે ને દુનિયા મેં ઝાડ વાવ્યું પણ વાય હુકાઈ ગયું ત્રીજે દી. તો જો ઝાડ એવા વાવો 500 ઝાડ કે 5000, અને આમાં વિડીયોમાં દો કે ભાઈ 5000 ઝાડ વાવ્યા છે, 500 મારા તરફથી ના એક માણસને રાખું છું, એ 3 વર્ષ સુધી ઝાડને ઉછેરશે અને પાણી પાશે, હું મારી ગ્રાન્ટમાંથી પગાર આપીશ. આવું કરો ને. ઝાડ વાવે, અમે વાવી છે ઝાડ, પણ તમે આ પાપમાં બેહી છે. ઝાડ ઉમરા વાવો, વડ વાવો, હે ગુંદા વાવો, લીમડા વાવો. આ બધા કોનો કાફર વાવે છે? આ ઘરમાં ભારતમાં ભો ખોઈ દીધી છે. 2.5 ફૂટથી પાણી ખેંચી લે છે. આવા ઝાડ વાવે છે. ઝાડ આવા વાવો. અને મારી પાસે કોઈ કારણ નથી. અહીંયા આ બોલે કરે છે, આ બોલે એટલે કરે છે દુબાણી, એટલે કોઈની નથી. મારે કોઈનું કાંઈ લેવું નથી. તમે માગો મારો મારી પાસે, પણ અહીંયા પક્ષપાત વાળી નથી. 18 વર્ણની આવીશ. કેટલા માણસો આવે છે બાપ,
મને ખૂબ મજા આવે છે બાપ, માની ખૂબ કૃપા છે. આજે અમારા વાવ ઠાકોર સાહેબ પધાર્યા છે, આ મને ખૂબ આનંદ આવ્યો છે બાપ. જે વારસાગતના સંસ્કારો છે પેઢીના પેઢીના, જેના લોહીમાં, એ તો હાલ્યા જવાના છે બાપ. રાજપૂતના લક્ષણો છે બાપ, ખૂબ રાજી થાઉં છું. પણ હું 18 વર્ષને કહું છું, ચારણની દીકરીને રાજી રાખજો. કારણ ચારણની દીકરી રાજી રહી, એ તમને આશીર્વાદ એક આંતરડીનો આપી દેશે. તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. પણ કોઈ દિવસ ચારણની દીકરીને કે ચારણના સંતાનોને દુભાવતા નહીં કે આ વરવાળી છે એટલું સમજી લેજો. હા, ધ્યાન રાખજો ખોટી રીતે. અને માતો 18 વરણને લઈને હાલવા વાળી છે. કોઈ પણ વરણને નો દુભાવો, કોઈ પણ વરણને. કારણ આ હું જે બોલું છું મોગલ બોલાવ બોલું છું ભાઈ. આ બીજા તો ઠાક પસડો કરે છે, આ મોગલ નથી કરતી. કેટલાય ફ્યુ છૂટી જાય છે, કારણ કે દઈ જાણે છે, પાછા લેવામાં ઝપટ કરે છે. આ તો બોલ્યો નથી ગીત જોડ્યું, કયો છે ભૂખજાને લખતાય નથી આવ્યું લાઈવ દ્વારા. ભર્યા ભંડારે પાણીનો, ભર્યા ભંડારે હા અન્નનો દાણો નો જડે, મોગલ રૂઠે તો ગોતા નો જડે. ખોટો શબ્દ છે, તદ્દન શબ્દ ખોટો છે. હા, ભર્યા પાણી અરે પાવડું પાણી નો જડે, મોગલ રૂઠે તો ગોતા નો જડે. ખોટી વાત છે તદ્દન. સાંભળી લીધો વાત, ટીક કરો. મોગલ રૂઠવા વાળી નથી, મોગલ તો રીઝવા વાળી છે. ભર્યા ભંડારે અન્નો દાણો નો ખૂટે, અને મોગલ રીઝે એ જગમાં રાજ કરે. આ શબ્દ છે બા. જેની ઉપર રીઝાઈ જાય છે, જેની ઉપર ઓળઘોળ થઈ જાય છે, એને પેઢીના પેઢી દઈ દે છે. પણ શબ્દો બોલો તો સમજીને બોલો. મોગલ કોઈ રૂઠે? ક્યારે રૂઠે? કે અન્યાય કર્યો તેથી એક જ દાડે ટકોર કરે છે, ગાયથી વિયોદા, અને આ વાત બંધ કરી દે, અને નો સમજે તેથી મૂળ હતી વહી જાય. એ વરવાળી છે. કેટલાય આશીર્વાદ હજારોને દઈ દીધા છે. આ દેવાવાળી છે. હે, આ આઈના એક આશીર્વાદ છે તમને. બીજી વાત, મોગલ ધામે તમે આવો બાર, બને એટલી સેવા કરજો. અપવાસ ન કરશો, મોગલોને તમારા કામ વરવાળી બગાડી નાખશે. અપવાસ સેવા કરો, સવારમાં ઉઠો, તમારી કુળદેવીના દીવા ધૂપ કરો. એમાં ધૂપ કરવામાં મોગલ આવી ગઈ, પણ મોગલ બેઠી હોય તો દીવો કરજો ને, ખોટો દીવો ન કરજો, ધંધા લાગી જશો. આ ખબર નથી અમે દીવાની ડિવેટે મોગલ કરતી કામ હાથું. દીવાની ડિવેટ કેવી? તમારી કુળદેવી. કારણ કે માથી મોટું કોઈ નથી. કુળદેવી તમારી અહીંયા તમને મોકલે છે, જાઓ મોગલ પાસે વહી જાઓ. કારણ કે અમારા દેવોની મીટિંગ થાય છે. એમ તમારી કુળદેવી પહેલી પછી મોગલ. માને મૂકીને બારીમાં ભૂખી બેઠીનું બીજી માન જમાડું તો ગાયું ન દે. પહેલા આપણી કુળદેવી, પછી બધી. સવારમાં આવો તો કુળદેવીનું સ્મરણ કરો, પછી મોગલનું તમે કરો. સમજી ગયા? દેવ છે. એક જણ ઘરે ગયો તો 15 માતાજી બેહાડેલા. ને આટલા બધા શું? એ કે આ ઓલી માતાજી, ઓલી માતાજી, પછી બધી માતાજી નો ભૂવો બોલો, બધી આવે એના અંગમાં. ભૂખ જાણે શું આવતું હતી ખબર નથી. એટલે મેં કીધું બેટા આ બધા હરપ પકડવાનો ધંધા મૂકી દે. તે ભલે 15 ને તું પૂછ કે 100 ને પૂછ, મને વાંધો નથી કે 51 ને પૂછ. પણ અલગ અલગ એ કે પસંદ કે મને કે ઓલો આવે છે મારા અંગમાં. શું કે ઓલો છેલ્લે કાળ ફેરવા આવે છે અંગમાં. કાળ ફેરવા આવે, મોગલમાં આવે, મેરડીમાં આવે. મેરડીમાં પછી 2 પ્રકારના. કે હું મહારણી છું, એટલે મહારણી એટલે કે મારે દારૂ જોઈશે. વિચાર તો કરો. હે 18 વરણ આવી કોઈ અંધશ્રદ્ધામાં ન જાય છે બાપ. તમને કોઈ કે પાપ લાગે મને દઈ દેજો, કારણ કે માથી મોટું દુનિયામાં ક્યાંય છે જ નહીં. તમારી કુળદેવી એ હાચી. માં સવારમાં ઉઠી માં બોલો. તમે 33 કરોડ દેવને માનો, 18 વરણને માનો,
પણ મોજ તમારી કુળદેવીને મૂકો. જો અમારા ઠાકોર સાહેબ આવે છે પણ મોજ એની કુળદેવી આશાપુરાને કરે છે બાપ. હે ખૂબ રાજી થયો. અમે રાજવી પરિવારની હું ગયો તો માં, મને ખૂબ મજા આવે. તમે વિચાર કરો, કોળાટ આજની તારીખમાં ભરાય છે, 15 દીએ 10 દીએ. અને અમારા રાણી સાહેબ આ ન્યાય કરે, ઠાકોર સાહેબ ન્યાય કરે, 18 વરણના. હે ખુદ અમે ભવાનીના દર્શન કર્યા, પૃથ્વીરાજ ચૌહાણની જે ભવાની હતી. અમે કેટલા ભાગ્યશાળી ભવાનીના અમે દર્શન કર્યા બાપ, ખરેખર ધન્ય બની ગયા. હવે અમારે થોડુંક થયું ને, હવે એકથી ઠાકોર સાહેબને જાય, ઠાકોર સાહેબનો સમય હોય એમ થાય તેથી અમારે જવું છે, પણ એ મગલ હકમ કરે જવાના છે. પાછી માએ એ ગામમાં વાય હોત કાઢી છે, એટલે એ બધું કામ છે, એટલે સમય આવે તેથી અમે અહીંયા આવીશું. પણ ઠાકોર સાહેબ, અમારા રાણી સાહેબા, કુંવર, અમારા લાડી સાહેબ, અને ખૂબ આનંદ આવ્યો છે. દીકરાઓ નાના કુંવરો, ખૂબ માતાજી અને સુખી રાખે. આજ ભાઈયાત તો પૂછીને વાત કરે છે, પણ 18 વરણ ઠાકોર સાહેબને પૂછીને કામ કરે. આ અમારા માટે ગણાનું, આ અમારા માટે રાજા, અને આ અમારા માટે બાપ તાજ કહેવાય. મોગલનો આ તાજ કહેવાય. હે એ કઈ કહેતા જ નથી. મેં કહ્યું ઠાકોર સાહેબ, મને કે બાપુ આપણા હુકમ. તમે વિચાર કરો હો ને, આ ઠાકોર સાહેબ છે એની બંદૂકો વાળાયો હોય, એવું ન માનજો. પણ કારણ કે એને 18 વરણના કામ કર્યા છે ને, એટલે એને બંદૂકોનું જરૂર ન હોય કે બાપુ માં ખુદ જ મારી ઢાલ છે, મારે શું કરવું છે. શોધન આ રાજપૂતના લક્ષણો ધન્ય છે બાપ. એમ હું ખૂબ રાજી છું. માતાજીને હોવરા ન રાખે. અને 11 ને 10 આ થોડી વહેલી આરતી થવાની છે, એટલે 12 ને કેટલું ભાઈ, 12 ને 10 તો શાંતિથી આરતી લેજો. આ હું બોલ્યો છું, તમને સારું લાગ્યું જ છે. કોઈને નહીં કર્યું ફ્યુ છૂટી ગયા તો વાંધો નહીં, પણ હર ભજવું હક બોલવું દોનો માતા વલ, એ નરને ઉતરે નહીં તો આઠો પર અમલ. હે ધારે વરણ, તમારે આ સંતાન હોય, કરેલું મૂકેલું હોય, બધું મને દઈ દેજો, પણ તમે 18 વરણ એક થાય રહેજો. કોઈ તમે પક્ષપાત કરશો નહીં, કોઈનો તમે ધર્મને લાગણી દુભાવું બોલશો નહીં, કોઈને હાનિ પૂગે એવું ન બોલશો. કારણ કે મોગલ તો 18 વરણને લઈને આલે છે બાપ. તો માનું કરાયું છે આજ અમારું મોહન, અમારા મામાનું છે. માતાજી પરિવારને ખૂબ સુખી રાખે અને ખૂબ જાજુ દેવા મોગલના આશીર્વાદ છે. અને કદાચ મોગલે તમે ન આવી શકો મંગળવાર ભરો તો હેમલાની, મારા મોહનની, વિષ્ણુદાનની બેઠી છે બા હેમલા, સમજા લીજો. અહીંયા બેઠી રૂપાળી બાના ઘટની. બીજી જેને કોઈ ઝીંડવા વાળી બેઠી છે બા રૂપાળી બાના ઘટની. આહા જોવો તો ખરા. અહીંયા જે માનું જન્મ સ્થળ છે ઓખા, અહીંયા પગે લગી લાગ્યો બાપ, ત્યાં બેઠી છે. અહીંયા ગોરવિયાળી છે, કબરાવ બેઠી છે. બાકી બેઠી ઘણી પણ સમજો જરી, પણ પૈસા મૂકતા નહીં, આવડવાળી તમને માફ નહીં કરે. હો પૈસા નો મૂકશો, કારણ આપે યાર માગે બાય, આપવાનું કામ કરે છે. તો હું આ બોલું છું ઠાકોર સાહેબ, કેટલા ફીઓ છૂટી જાય, પણ આ મહાણી એટલે અમારા ધંધા બંધ કર્યા. આ સાચી વાત છે, કેટલાય ને કરી નાખશે આવડવાળી. અને મર્યામાં એ ખોટું નહીં થવા દો, કારણ કે નાગાજણ છે ને પાછળ. એમ પૈસો ક્યાંય નો આપો, અપમાન કરો છો. દેવને રૂપિયો હું કરો? તમે બેઠા ને બાપ 18 વરણ, એ મારા રૂપિયા છો, તમે મારું ઘરાણું છો, તમે મારી બેલેન્સ છો. અને મારી પાસે જે છે ને હું વિશ્વની પાસે કોઈ નથી. કારણ આ તમે આવ્યા ને મોગલની શોભા છે મારા બાપ. તમે આવીને માને ઉજળી કરી છે, ઉજળી 18 વરણ. માને પક્ષપાત નથી બાપુ. એક વાત કરું છું મુસલમાનની, મુસલમાનમાં એના અદપટવા જાય કે મકામતી જાય, એ આડો પાડોમાં કોઈ બોલતો ન હોય તો હાથ જોડીને કહી દે કે ભાઈ હું મકામતી મારી હદ પટવા જાઉં છું, તો તને કોઈ વાંધો હોય કે કોઈ પણ તો હું માફી માગું છું, હું મકામતી જાઉં છું, હદ પટવા જાઉં છું, મારી હદે જાઉં છું. એ ક્યાંય 1 રૂપિયાનું લેણું દેણું નો અહીંયા જાય અને અહીંયાથી પછી આવે એનું ધર્મનું બધું પટી અને પછી એ મારા નિવૃત્ત થઈ જાય. પણ કદાચ છે છોકરું
રોતું હોય તો એમ ન કહી દે છોકરાને તમે ધવડાવો ને ગાને કદાચ વાસળી છૂટી ગઈ ધાવતી હોય ને તો એમ ન કહી કે વાસળી ધાવી આને હદી પેઢી કહેવાય. બીજી વાત કે એનામાં મયતને જ્યારે કહેવાય કે દફન વિધિ કરે છે મુસલે એ માન, મુસલમાન નહીં મુસલે એ માન. પછી બધા પંચ હોય એના મોટા મોટા આગેવાનો જમણ હાથમાં માટી લે પછી બધાને કે ભાઈઓ જે મયતને આપણે દફન વિધિ કરી છે એ જે મયત છે એ મયતની ઉપર કોઈ 1 રૂપિયાનું કે 1 લાખનું 1000નું કે 1 રૂપિયાનું કોઈ લેણું દેણું છે તો બધા કે ભાઈ ના નથી. પછી જ બધા થઈને અર્પણ કરે છે, માટી પોંચ થાય પછી એની ઉપર ધૂળ વાળે છે. ભાગ્યશાળી કેટલાય લોકો તમે વિચાર તો કરો કે મરનારનું એમ કે પત્ની વિશે કે આનો કોઈ રૂપિયો માગતું નથી ને તો આપણે થાય દઈ દેવાનો એટલે કે આનો ઉપરવાળો એને માફ કરી દે છે. બાપ એટલે કઈ છે યાત્રા કરો તો આવી કરો, કોઈ આપણી પાસે માંગવો ન હોવો જોઈએ. સમજી લેજો. યાત્રા કરીને આવો પણ બીજે દી આવે વ્યાજ વાળો કે વ્યાજ તો લાવો, 3 મહિને તમે આવ્યા યાત્રા કરી લાવો વ્યાજ. સમજ્યા ને? એમ આ વસ્તુ અને ઘણા ભાગશાળી કરે છે, યાત્રા કરીને આવે છે, ગામ જમાડે છે, પાડોશી જમાડે છે, ધોળા બંધો મુસલમાનો એ કરે છે, આપણે હિન્દુ કરે છે. પણ આવો બાપ મા પાસે કોઈ પક્ષપાત નથી. મા 18 વર્ષને લઈને આલે છે. અમારી દીકરી ગીતા એના 2 મા બાપ આવ્યા છે, જોઈ લ્યો. અરે મારી વધારો બાપ તારીથી મારી ગીતા દીકરી ખૂબ માની કૃપા. ગીતા આવડી ગતિ ઓટા માથે બોલતી ભજન અને 140 રૂપિયા મોગલ દેતી હતી. આજ ગીતાનું દેશ વિદેશમાં મોગલે નામ કરી દીધું. પણ ગીતાને એમ કહું બેટા આવી જા, પણ મારી બેટી ગાતી હોય એનો રબારીનો પહેરવાશ પરંપરા, પણ એ દીકરી બધી માથા માથેથી હેઠું નથી પડવા દીધું. ગીતાને તાળીથી વધાવો મારી દીકરીને. મારી બેટી સિંહણ છે, પાછી મોગલની દીકરી, બાકી હું રહીએ એમ એની ઉપર ખૂબ મોગલના આશીર્વાદ છે. બાપ એના મા બાપને ખૂબ હોવરો ઉપર ના કરે અને માતાજી સુખી રાખે. જોવો છે ને એનો પહેરવાશ નથી મૂક્યો. બીજી વાત એ આયરો મને ખૂબ મજા આવે છે. આયરનો હું કહું છું કારણ કે બધા વરણને પછી કહીશ. 1 વર્ષથી નાલું તો બધા કરીશ અને નહીં કરે. આયરો તમે લગ્ન કરો દીકરા દીકરીના, પણ પહેરવાશ તમારો રાખજો જેથી ખબર પડી શકે આ આયર છે. બીજી વાત 12 મહિનાનો તહેવાર છે, દહેરો છે, પાડવો છે, લગ્ન પ્રસંગ છે, તેથી આ આહીરો તમારો પહેરવાશ પરંપરા તમે જાળવી રાખજો બાપ. ખબર પડી જાય છે કે આ આયર છે. પહેરવા વાળા પહેરે છે. આ અમારા વાસણમાં મર્યો વધાવો મારા મામાને તાળીથી. વાસણ મારો બહાર જાય તો એમ કે તમે રત્નાના વાસણભાઈ આહિર કે હા તો અમારા પણ એને મિનિસ્ટરો આમ કરતા આ નશો છે ભલા માણા, પણ મૂળ પહેરવાશ એમ વસ્તુ પહેરવાશ તમે જાણવો આપણો પરંપરાનો. સારું ભલો ત્યારે આપણા પહેરવાશ કરો, પછી તમારા પાટનું પુષ્પો પહેરીને ઠેકડા મારજો, પણ દીકરી દીકરાના લગ્ન ત્યારે આપણો પહેરવાશ પહેરજો બાપ. તો મંગળવાર લાડીનું પૂરું થાય છે અને આજે માની આરતી છે. આ પરિવાર નાગાજન આપણા કરી રહ્યા છે. હવે માનો આદેશ છે બાપ બધા બેસી જાઓ દીકરી દીકરીઓ, અને ધૂણવાનું આવતો તો બેઠા બેઠા ધૂણજો, પણ રાડી નો નાખશો. હા હું ને બહુ પાછી ના ધૂણે આવું ન કરજો. હા એક દિવસ ભાઈ આવે મને કે હાથ માતાજી આવે મેં બધી નાવા દે ને આમ એક વાર અમારા અજંતી ઊંઘ કર્યું એ ધૂણો જયંતી ઊંઘ કરતી ધૂણતો આવ્યો. એટલે આ રવાદીઓ બધું બાપ મા ઉપર વિશ્વાસ રાખો, અંધશ્રદ્ધા નહીં બાપ. બોલ મોગલ માં